હિંમતનગરમાં 16 પરીક્ષા કેન્દ્રો પર આજે આપી 3071 જેટલા વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવામાં આવી। પરીક્ષા રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા માટે હિંમતનગરમાં 16 કેન્દ્ર પર યોજવામાં આવી હતી, જેમાં 3071 જેટલા વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપવા માટે આવનાર વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી। સાથે સુરક્ષાને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ આજે રાજ્યના સાબરકાંઠા જિલ્લાના પાટનગર એવા હિંમતનગરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આજે તારીખ 29 માર્ચને રવિવારના રોજ ગુજકેટ પરીક્ષા યોજવામાં આવી હતી। આ પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને સુરક્ષા સલામતીને ધ્યાનમાં લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તમામ પરીક્ષા કેન્દ્ર પરના પરીક્ષા બ્લોકમાં સીસીટીવી કેમેરાની નજરમાં પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી। આ પરીક્ષા આપવા આવનાર કુલ 3071 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। સાથે રાજ્ય સરકારના વહીવટી તંત્ર દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવતા વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।